જય મોગલમાં મિત્રો, ચાલો આપણે આજે ભગોડા આવી ગયા. બધા મિત્રો ખાસ કરીને આખો બ્લોગ જોઈ જાય. અમારે ટાઉન બાબલાભાઈ છે, એ અમારી જોડે જ છે, તો અંધારાને સરખો દેખાતો નથી, તો આપણે આગળ જઈએ. ચાલો મિત્રો, તો આપણે આખો બ્લોગ જોજો, ખાસ કરી અને કોમેન્ટમાં જય મોગલમાં લખજો, કારણ કે આજે આપણે બધા મિત્રો સાથે ભગોડા પહોંચી ગયા છીએ. તો ચાલો બધાએ બ્લોગમાં બન્યા રહ્યો. હું અંદર જઈને દર્શન કરાવું છું, તો બધા મિત્રો ખાસ કરી અને બ્લોગમાં બન્યા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને કોમેન્ટમાં ખાસ કરીને લખજો જય મોગલમાં. એમનું કારણ છે કે આપણે આખો બ્લોગની અંદર બધાને દર્શન કરાવવાના છે, તો ખાસ કરી અને લાઈવમાં બ્લોગમાં બન્યા રહેજો. અને જો અહીંયા ગેટ આવી ગયો છે અને હવે અહીંયાથી આપણે અંદર પસાર થવાનું છે, તો બધા મિત્રો ખાસ કરી અને બ્લોગમાં બન્યા રહેજો અને બન્યા રહેજો, કારણ કે અંદર જઈ અને હું તમને સરસ મજાના દર્શન કરાવીશ. અત્યારે હું આગળ જઈ રહ્યો છું અને અત્યારે બધા મિત્રો આગળ આવી અને અમે થોડાક દર્શનના ફોટા વ્યવસ્થિત લઈ લઈએ. અને આખા બ્લોગમાં બધા મિત્રો ખાસ કરી બન્યા રહેજો, મોગલમાના દર્શન કરજો. અમે પણ દર્શન કરવાના છીએ, તમને પણ દર્શન કરાવવાના છે. તો અમારે અહીંયા ભાઈ પટેલભાઈ આપણી જોડે છે, એ ફોટો પાડી રહ્યા છે, તો ભલે ફોટો પાડતા. તો મિત્રો અમે થોડાક ફોટા પાડીને સીધા જ અંદર જવાના છીએ. તો બધા મિત્રો અમારે 58 વર્ષના બબલાભાઈ પણ આવી ગયા છે. અમને બહુ ખુશી હતી, કારણ કે પહેલી મુલાકાતમાં અમને બહુ આનંદ થયો હતો અને બધા સરસ મજાના સાથે હતા. પટેલભાઈ પણ છે. જય મોગલમાના મંદિરમાં અમે બધાએ જોડે દર્શન કરાવ્યા. તો આ મુનાભાઈ વાઘેલા પણ આવી ગયા છે. બહુ આનંદ થયો અને બહુ આનંદ કર્યો. તો હવે આ કુણાલભાઈ પણ આવી ગયા છે, તો પણ અમે પણ બહુ આનંદ કર્યો, મજા આવી છે બહુ. અને તો બધા મિત્રો હવે આપણે અંદર જવાનું છે, એક ફોટો લઈ અને તો અમે બધા જોડે છીએ અને સરસ મજાનો એક ફોટો પાડી લઈએ, એટલે આપણે જતું રહેવાનું છે સીધા અંદર દર્શન કરવા માટે. તો બધા મિત્રો ખાસ કરી અને બન્યા રહેજો, કારણ કે અમારો ફોટો બહુ સરસ મજાનો પાડે છે અને પડી ગયો છે. ચાલો તો હવે કુણાલભાઈ પણ ફોટો પાડવા આવે છે એક, તો સરસ એ પણ એકાદો ફોટો પાડી લઈએ અને આપણે પછી અંદર જઈએ, કારણ કે અમારે આવી ગયા છે અંદર. આ મોગલમાનું મંદિર છે અને અંદર આપણે આવી ગયા છીએ. તો બધા મિત્રોને દર્શન કરવાનું છે, તો અહીંયાથી આપણે અંદર જઈશું, સરસ મજાના દર્શન કરશું. અને કોમેન્ટમાં બધા મિત્રો જય મોગલમાં લખજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને શેર કરજો. બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી અને અમારા વિડીયોને શેર પણ કરી દેજો. જય મોગલમાં. તો બધા મિત્રો દર્શન કરજો. આપણે મોગલમાના મંદિરે પહોંચી ગયા, અંદર જઈએ હવે. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ખાસ કરીને, કારણ કે આપણે સરસ મજાના દર્શન કરાવવાના છે બધા મિત્રોને. તો જુઓ જય મોગલમાં અને અંદર આપણે દર્શન કરાવીએ. તો બધાએ દર્શન કરજો. જય શ્રી મોગલધામ મોગલમાં. તો બધાને ખાસ કરીને બ્લોગમાં જય મોગલમાંની કોમેન્ટ નાખજો, કારણ કે આપણે પણ મંદિરમાં હતા જોડે અને હું પણ દર્શન કરવા માટે જવાનો છું, પણ હવે અહીંયાથી દર્શન કરી લઉં છું અને ખોટા બધાના દર્શનમાં વારો આવી જાય એટલા માટે. તો આ બહારનું બધું મેદાન છે, અંદર ગેટની અંદર વયા જઈએ એટલે અંદર આવું સરસ મજાનું બહુ ઝાઝું મેદાન છે. ને અહીંયા લોકો બધા બેઠા છે અમારે
58 વર્ષના બાબલાભાઈ કોકને વિડીયો કોલમાં બતાવી રહ્યા છે, સરસ મજાની વાત પણ કરી રહ્યા છે. તો ચાલો આપણે ધીમે ધીમે એ બાજુ જઈએ. તો અહીંયા પણ બધાએ ફોટા પાડી રહ્યા છે અને સરસ મજાનું મંદિર પણ જો ચંગે મોગલ. તો અહીંયા પણ મોગલમાનું સ્થાનક છે, બહાર સરસ મજાનું છે અને આ અમારી બધી પાર્ટી અહીંયા બેઠી છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો અમારે પહેલાં તો આ સરસ મજાની ધજાઓ છે અને અમારે દશરથભાઈ પણ વિડીયો કોલમાં વાત કરાવી રહ્યા છે. તો જો અમે બંને છીએ એ કાંઈક સરસ મજાની વાત કરી રહ્યા છે અને એમને પણ આનંદ થાય. તો અમને પણ આનંદ જ છે, કારણ કે અમે બધાય જોડે હતા અને બહુ આનંદ થયો. ફરવા ગયા, બહુ આનંદ કર્યો. તો બહુ આનંદ થયો હતો. તો બધાય મિત્રો બ્લોગમાં જય મોગલમાની કોમેન્ટ નાખજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ અમારે બધાય જયુભાઈ, કુણાલભાઈ ને પટેલભાઈ ને આ બધા અહીંયા બેઠા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મોગલમાં, જય મોગલમાં એવું બોલતા જાય છે. પટેલભાઈ પણ કહે છે જય મોગલમાં. તો બધા મિત્રો બિના રહેજો. અને હવે આપણે અહીંયાથી ધીમે 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 ઝૂમ કરીને થોડુંક ઉતારીએ અને હજુ થોડી વાર રહી અને હજુ ઝૂમ કરી અને હવે થોડી વાર રહીને બહાર ધીમે ધીમે અહીંયા ફોટા છે ત્યાં જઈએ. ચાલો. તો આ બધાય ફોટા બધાયની માનતાઓના ફોટા હોય છે, કારણ કે અહીંયા માનતાઓ બહુ કરેલી હોય અને એમની પણ મનોકામના પૂરી કરે. જેમને દીકરા ન હોય, દીકરીઓ ન હોય, એ મોગલમાની ત્યાં માનતાના બધાય ફોટા બતાય છે. તે બધાય ફોટા મોગલમાની માનતાના ફોટા હોય છે. તો કોઈ પણને દીકરા ન હોય, દીકરીઓ ન હોય તો એમને માનતા પ્રમાણે દીકરા દીકરીઓ આપે અને એ લોકો અહીંયા ફોટા ચડાવે છે. તો ફોટાના ઢગલે ઢગલા છે મિત્રો, જુઓ બહુ ઝાઝા. અને આ મોગલમાનું ધામ, તો એ જ મોગલમાં બધાને મનોકામના પૂરી કરે છે. ચાલો તો બહાર જઈએ. તો હવે અમે ધીમે ધીમે બહાર નીકળ્યા છીએ અને દશરથભાઈ મોગલમાનું ગીત ગાતા ગાતા પાછળ હાલ્યા આવે છે. અને અમારે બાબલાભાઈની પણ ફૂલ મોજ હતી અને અમે પણ બધાએ જોડે હતા. અમને પણ ફૂલ આનંદ થયો. એ પણ જો અમારે બાબલાભાઈની મોજમાં કાંઈ ઘટે જ નહીં. જયુભાઈ, પટેલભાઈ ને બહુ મોજ છે. અને હવે હાવ બહાર આવી ગયા. જો આ ઉપર મંદિર છે, ત્યાં અહીંયાથી જવાનું અને નજારો પણ બહુ સરસ મજાનો છે. અહીંયાથી ઉપર જાઓ એટલે બહુ આનંદ થાય. અને આ બધી પાર્કિંગની જગ્યા છે. તો વરસાદ પણ ધીમે ધીમે હતો અને પાણી પણ ભરાયેલા છે, કારણ કે આ બધું જ સરસ મજાનું છે. તો બધાએ કોમેન્ટ બોક્સમાં જય મોગલમાં લખજો અને શેર સબસ્ક્રાઈબર કરજો. તો હવે આપણે અહીંયાથી વિડિયાને વિરામ દઈ. જય મોગલમાં.